બરાબર ને? હા, આગળનો ભાગ મારો અને પાછળનો તમારો. 10 વીઘા જમીનમાં હરકો ભાગ પડી ગયો છે. 5 તમારી 5 મારી. અમે તો સિક્કો ઉલાર્યો તો એમાં તારા ભાગમાં આગળ નહીં આવી અને પાછળ નહીં આવી તો બરાબર છે. બરાબર છે, એટલે સોકોટ કરવાની થાય છે હવે થોડીક. બરાબર છે? ના કાંઈ વાંધો નહીં, પણ અમને ગાડા કેડી તો આપશો ને અમારા ખેતરે જવા હાટું. અહીંથી દિવાલ બનશે. જો આ ઊભો છે ને આ લીટો, અહીંથી ભાગ પડ્યો ને આપણો, એટલે અહીં હું ઊભો ત્યાંથી હું અહીંથી દિવાલ મારી આમ સુધી. આદિ શું વાત કરે, આ અમને ગાડા કેડી તો આપવી પડે ને, અમારે હાલવું ચાલવું ક્યાંથી? એ મારો પ્રશ્ન થોડો છે. એ બાપુજી, આદિને સમજાવો. હાવ એટલે હાવ આવા કપડા ઉતારે એવું થોડું હાલે કઈ? અરે કપડા ઉતારવાની ક્યાં વાત છે આમાં? સાંભળી લો બાપુ, આ જો સિક્કો ઉલાર્યો અને આગળનો ભાગ એમનો આવ્યો હોત તો ઈ નો કરે આ ધંધીના બધા. નો કરે, કેડી તો આપવી જ પડે ને. હવે કાંઈ એવું હોય. તમે હું કેલ કર્યા, હું આ ભાગ કઈ આમ નામ નથી પડ્યો. શાંતિ તો રાખો. પણ એ હાલે ગાદી એને જાતિ હાલવું ને ચાલે. મારે આગળનો ભાગ આવ્યો છે, મારા ભાગમાંથી નહીં હાલે. મારે ખેડવું હોય ત્યારે હું ખેડી, તમારે ખેડવું હોય ગમે એને ટ્રેક્ટર લઈ જાવ, જે લઈ જાવ લઈ જાવ, જીસીબી લઈ જવું હોય તો વાહેથી લઈ જાજો, વાહે રસ્તો કરી નાખો. આદી તો આડો થોડો હાલે. આડોળાય કાંઈ નથી બાપુ. કેમ? અરે સોખે આડોડાય કેવાય. આ ગામમાં 5 જણાને બોલાવો, ગમે ઈ કે રસ્તો તો દેવો જ પડે. રસ્તો કાંઈ મારી ઉડી થોડો હું ઉડીને આવું એમાં. ઈ તમારે જોવાનું, જ્યાંથી ઉડીને આવું. હા, હવે આને સમજાવો બાપુજી. આ નકર આ જે ફાફેકો પાડી જાય હું આને. મને મારી સાથે હોટો ખેહી આગળી એક હોટા ભેગો ટાળ દે તને ઈ તે કહી દઉં. હા તો એમ થોડા હાલે કાઈ. એ 10-12 ફૂટનો રસ્તો તો આપવો જ પડે ને. રસ્તો બસ્તો નહીં મળે બાપુ, કહી દઉં તમને હું. આ પાછળનો રસ્તો છે ને આમને પડ્યો છે તળાવ વાળો, ત્યાંથી રસ્તો બનાવીને તને કોણ ના આપણે ત્યાંથી 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય. આખું જંગલ છે, ફરી નવું 5 કિલોમીટર. એકવાર કરવો પડે ખર્ચો. એ તો રસ્તો તો બનાવવો જોવે ને. એમ નહીં ભાઈ, આ કદાચ વાહેની જમીનનો ભાગ તમારો આવ્યો ને આગળ અમારો આવ્યો ને અમે આમ દિવાલ સણી લે તો તમે આ હકારત આવી રીતે. તે તો હું કરી નાખત રસ્તો વાહે. ઈ તો અત્યારે બોલે, અત્યારે ભાગ આવ્યો ને આગળ એટલે. પણ આવું તો ના હાલે ને બેટા. ભાઈ નું તો થોડું તો વિચારવાનું ને. આ મકાન બનાવવાનું છે, બોલો હવે શું કરવું તમારે? અહીંયા પ્લોટિંગ પાડીને ગામમાં બધાને કહેવાનું છે કે મકાન બનાવવાનું ભાઈ, સોસાયટી પાડવાનું છે. આમાં જ હોય, ઘરના દુશ્મન નીકળે, બીજાને ક્યાંથી ગોતવા જવા પડે પછી ક્યાં રસ્તો લેવા જાય તું? કે મને બધાને ઘર પાસેથી ટ્રેક્ટર રાખી. અરે ઈ તારે ગમે નથી, જે કરવું હોય એ કરજે. બાપુજી તમારે આને જે સમજાવવું હોય સમજાઈ દેજો. પ્લોટિંગ કરવું હોય કે જે કાંઈ કરવું હોય એ 10 ફૂટ જગ્યા મૂકીને કરવાનું. હા બસ, ઈ તો બરાબર જ છે ને. એ હું કહું છું ને તમ તારે. હા જો તારે તો પ્લોટિંગ જ પાડવાનું છે ને. હા તો તું પાછળ વહી જા, એને આગળ જઈ દે. વાહ, હા મારા ભાગમાં જે આવ્યું હું કામ આપું? મને જે મળ્યું છે ને ઈ જ જોતું. હકનું લઉં છું, ખરાબ નથી લેતો, કોઈનું ખોટું નથી કરવા માંગતો. તો હકમાં કઈ થોડું ને સાસુ થોડું છે. 5 વીઘા વાવે છે ને 5 વીઘા આગળ છે તો હરખું હા, પણ એવું હોય ને તો 4.5 વીઘા અડધો વીઘો હું તને આપી દઉં. આ રસ્તો મને કાઢી દે. હા બરોબર ને? બરાબર. અડધો વીઘો મારે શું કરવી? હે, મારે તમારું કાંઈ નથી જોતું. હવે જે હતું ની કરી નાખ્યું. હવે મારે આમાં કાંઈ મગજ મારી ન જોઈએ બાપુ. 5 વીઘા જમીન મારી જે છે આગળ ની રહે આમ નામ. અહીંથી કોઈને હાલવા ચાલવા નહીં રહે. તો ઉપર એનો એક રસ્તો કાઢી તું પાછળની જે મળી લે એ તને 10 નહીં 12 ફૂટનો રસ્તો આપશે. હાલ બસ. અરે મારે ક્યાં રસ્તો જોતો છે? મારે ક્યાં વાવવું છે? મારે કાંઈ જરૂર નથી વાવવાની. હાલો તો હવે પણ પાછળની લઈને તારે વાવું જ નથી. આ દુશ્મન બહાર ગોતવા નથી જવા પડતા, ઘરમાં ને ઘરમાં છે. સાચી વાત આની વાત. હા બાંગોટા નાખમાં ખોટા મોટા. તને એમ કે રાડ્યું નાખી હું દબાઈ જાય એમ? દબાવવાની વાત જ નથી. આ તો હાવ એટલે હાવ આવું થોડું હોય કઈ. થોડીક તો માણસાઈ રાખ. બાનસાઈ મારા ભૂલી ગયો હું બધી. તમે કેટલી રાખીને મને ખબર છે. મારા ઉપર હું વીતી મને ખબર છે. હવે રહેવા ગયો બસ. મેં કીધું એમ જ થાય. હવે તમારે શું કરવું નહીં તમારે વિચારવાનું. મને હવે આ વિશે કોઈ પૂછતા નહીં કાંઈ. પૂછતા ને એવું થોડું હાલે. આ તો અમારે હાલવું ક્યાંથી? જો બા, હું તમને સમજાવી દઉં કે હું છે ને કેસ કબાડા કરી આને જેલ ભેગીનો કરી દઈ. બાકી છે ને આ રસ્તો તો અહીંથી નીકળે છે, અહીંથી જ નીકળે છે. હેલે આવ્યો રંગમાં આવ્યો. હવે જોયું તમે? કેસ કરશે મારી ઉપર. લ્યો. અરે પણ તારે થોડો રસ્તો તો એને જવા આવવા માટે તો દેવો જ પડે બેટા. હું કરતો એ ભાઈ છે. હવે ભાઈ હામું ભાઈ થાય. તમે જોવો, તમે કેસ કરવાની વાત કરીને ગયો ને, ભલે કરતો કેસ. હવે હું હામો કેસ અરે નાઈ કરવા દઉં, હું એને સમજાય. ના ભલે ને કરતો. હું ક્યાં બીવું છું? તમ તારે ભલે ગમે ત્યાં જાતો. એ ભલે કેતો એ કઈ કેસ બેસ ન કરે. એ તાર જેવો આડોડે તું આડોડે કરો ને પ્યોર આડોડે કહેવાય આને. બાબુ મારા પક્ષમાં બેહવું હોય તો બેહો, ન બેહો તો વાંધો નહીં. તમ તારે મોટા ભાઈ તમ તારે છે ને તમને રાખશે. મને મારે બે હરખા. જો હું નથી તારા પક્ષમાં નથી એના તો પક્ષમાં. અમે અડધી જમીન હું કામ દીધી બંનેને? આ જમીન હાટુ માથાકૂટ થતી એટલે ઈ વાવતો તો મને આપતો તો કાઈ નહીં. પારમ તો દેવી પડે ને. પારમ તમારી પાસે જતી હતી. મારે શું કામનું આ જમીન ન મળે તો? હા એટલે દઈ દીધી ને તને. દઈ દીધી એટલે હવે હું કહું એમ થાય. બરાબર છે? મારે કોઈ મગજમારી ન જોવે. એને કેસ કરવો હોય ભલે કરે. હું કઈ બીતો નહીં કરવાનો. એ તને અડધો વીઘો રસ્તો જેટલો આપે છે ને એની પોતાની જમીન જગ્યા આપે છે અડધો વીઘો. આ કોઈ સમજે એવા નહીં. હાલો
હાલો ને કંઈક પછી ક્યારેક નિરાકરણ કરશું હવે આનો. હે રામ, આલ્યો પાણી. હું તમને શું કહું છું, આમ એટલા બધા ખારા નો છા કરો. બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. શું ઘીના ઠામમાં ઘી પડી જાય? આ ઘરના ને ઘરના આવું કરે, આમ માણસાઈની રીત કહેવાય. અમારો હોગો ભાઈ થઈ અને નાનો ભાઈ થઈને આ મોટા ભાઈને આવું કરે. જોઈ ખબર જ છે બધાને, અને બાને ને બાપુને હોતા ને ખબર જ છે ને કે ઈ અવળાઈ કરે છે એટલી બધી. ઈ કાંઈ કહેવાથી સુધરવાના નથી આદિભાઈ, તમને ખબર છે ને. તો આ ગયો તો હું સરપંચ પાસે, કીધું મેં 5 જણા આવીને સમજાવો કે આને રસ્તો દેવો પડે, આ રસ્તા વગર આ હાલે ક્યાંથી. કીધું તમે એવું? હા કીધું તે કીધું, અમે 5 જણા જાહું એને સમજાવશું. હવે ગામ 5 જણાની આખું ગામ ભેગું થાય એટલે ઈ ભાઈ વધારે કૂદકા મારશે થોડા. એટલે તો કહો આપણા ઘરના ઇજ્જતના ઝઘડા કરે છે આ બેઠો બેઠો. નકર આ એમની બે ભાઈઓનો ગમે એ મામલો હોય એમાં બાજુવાળાને ખબર શું પડે. મેં એમાંય કીધું ને કે ભાઈ રસ્તો આપે છે તો અડધો વીઘો ત્યાંથી લઈ લે. એમાંય નથી દેવું, જેને નાગાઈ જ કરવી છે એને પછી શું જોવાનું બીજું. તમે છે ને ઉપાધિ કરો માં કાંઈ વાંધો નહીં. ઉપાધિ તો થાય જ ને. આ કાલ સવારે છોકરા મોટા થાય, આમ ઘરના બાજશું ને આપણા ઘરે આવશે કોણ? વાત હાસી તમારી, પણ ઈ સમજે તો ને. અને આપણે કાંઈ એની પાસેથી થોડી જાહો જલાલીને હોના દાગીના ને રૂપિયા ને બધી એની જમીન ને બધું માગી લીધું છે. ખાલી ગાડા કેડાનો રસ્તો માગ્યો તો એ ઠેકડા મેડા મારવા, એમાં આપણી ભૂલ નથી, એની જ ભૂલ છે. આખા મલકને ખબર છે કે એની ભૂલ છે. અને હાંજે જો સરપંચ ભેગું થાય ને તો એને ખબર પડી જાય કે આ ભૂલ કોની છે. આપણી ભૂલ હશે તો કંઈક કેવા આવશે ને આપણને. આપણને તો કોઈ નથી કહેવાનું, પણ આ તો ઘરમાં પત્તું હોય તો ધજાગરા હું લેવ કરવા. હાસી વાત છે તમારી, પણ આ સમજતા જ નથી. અને આમ પહેલેથી તે આ બાયન બાપુએ છે ને કોઈ દી આદિભાઈને કાંઈ કીધું નથી ને એટલે જ તે ફાટતા જાય છે, બીજું કાંઈ નથી. નકર એટલો બધો છોકરો ફાટીને હેનો રહી. એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં કે આ ભાઈની મદદ ન કરે કોણ કરવા આવે? કોક આવે કરવા. બધું છોડ. હા ઈ કે આટલા લગી જમીન વાવતો તો મને કાંઈ દેતો નહોતો. આ વાવતો તો હું ખરો બરાબર, આ મા બાપને રાખ્યા ઈ તે ભલે રાખ્યા, પણ આ કઈ આપણા તને ખબર છે ને 2 વર્ષથી આપણો પાક કાંઈ થાય છે, બળી જાય છે, એમાં એને હું મારે દેવું? અને ઘરના બિયારણના હું ઘરના કાઢું છું. હે ભગવાન, મને તો હાસુ ગયો ને રાસ્તા આ બધી પેન્શન રોજ સાંભળીને માથાનો દુખાવો એવો થઈ ગયો છે. એટલે તે આપણે નોખા થવાની વાત કરી એટલે તે જમીનના ભાગલા પડ્યા, પણ તોય એને બાંધવું જ છે આપણી હારે. હે ભગવાન, ગમે એને 5 જણાને બોલાવો એટલે કે તે ભાઈ ગાડા કેડી દેવી પડે. અને હું ક્યાં આગળ જમીન ના પાડું છું? મને જેટલી કેડી આપે એટલે વાહેથી એને જમીન કાઢી દઉં છું ને. પણ એને દેવી જ નથી, પછી હું બાંધવું જ છે ઊભો થઈને. પણ હું તને હાસો કહી દઉં, જો એને કઈ ઊંધા સીધું કરું તો ઠેફા ભેગીનો પાડી દઉં એને. શાંતિ રાખો નહીં તમે. એક તો આખી રાત ઊંઘ નથી આવતી મને. દાડે દી બગાહા ખાઈ દી કાઢવાના. અને આ બીજી વાત કે એ હગા મા બાપનો નથી માનતા. તમને લાગે છે કે પંચ આવશે ને પંચ એને કે એની માન છે? તો નાચ બાયરો જાહે, બીજું હું? નાચ કે ઈ નો માને તો નાચ બાયરો જાય ને. કોણ આવશે એના ઘરે પછી? હાચે કરીને આબરૂના ધજાગરા ઉડાડવા બેઠા છે. ધૂળમાં મેળવી દે એની આબરૂ ને આપણી તે હવની. ક્યાં જા? કઈ નહીં, કામ કરતી હતી સવારમાં. તમે ક્યાં જઈ આવ્યા? હવે હું કવડો મોટો વહીવટ કરી આવ્યો અને તું સવારની કામ જ કર્યા કરતી, તને કાંઈ ખબર નથી પડતી કે મેં આપણે જમીનના ભાગલા પાડવાના હતા, તને હાજર રહેવું જોઈએ. તમે ન્યા હતા? તો ક્યાં હોય બીજો? તને ગોત્યા 2 વાર હાથ પડ્યા, તું નહોતી, પછી આવડા ઉતાવળ થતા. મેં તો હાલો બોલાવાય તો ખરી ને. બોલાવે હું હવે. હા અમે સરખું એકલું જ કરવું ગમે. એકલાની ક્યાં કરીશું? એક તો આવ્યું નથી ને પાછું મને કહે હવે હું આવવું જોવે ને તો ત્યાં તારે. હા તો હું આટલું બધું ડાયટું હતું. મારે નહોતું ઉતાવળ, મોટાને ઉતાવળ હતી, એને જલ્દી ભાગ આ તો કહેવાય અમે આવીએ. ઈ કે એમ કરવાનું બસ. હા તો કરી નાખ્યું ને, કરી નાખ્યું. આગળનો ભાગ લઈ લીધો છે મેં. શું કર્યું? પાયેલો ભાગીને દઈ દીધો, સીધી ઉલાડી આવ્યું આપણામાં. વાહ, હાલો કાંઈક તો સારું થયું. તો અને કહી દીધું કે અહીંથી હલાન નહીં થાય. આજથી મેં કહી દીધું કે રસ્તો તને અહીંથી નહીં મળે, આગળનો ભાગ મારો છે ને મારી જમીનમાં તાર નહીં હાલવા. બરાબર તારી ઉપર કેસ કરવા ગયો. કેસ કરવા ગયો? હા. કરવા દે, શું થવાનું? ચોખ્ખી જ ના પાડી દીધી કે આપણા માર્ગમાં તારે હાલવાનું થતું નથી. બાન બાપુ 2 ધડ કરતા હતા એને કહી દીધું, ની ભાભી ઉસાળા ફરતા હતા એને કહી દીધું, મોટાને કહી દીધું, બધાને કહી દીધું. ભાભીને તો બહુ પાવર છે, ખબર નહીં. પાવર બધો નીકળી જાય હવે. આગળની જમીન મારા ભાગમાં આવી એટલે હવે મૂકું થોડો, અત્યાર સુધી સહન કર્યું કાંઈ એને ઓછું નથી કર્યું આપણી ઉપર. બાપુજીને ભાઈ જ સારો લાગે છે.
પહેલાથી હારો જ લાગે ને ન્યા. ઈ એને રોટલા ઘીડા કરે ને ખવડાવ્યા કરે કંઈક ને કંઈક. તો અહીંયા આપણે મોકલે છે ને રૂપિયા કઈ એમને તો એ એકલો જ નથી ખવડાવતો. એકલો એટલે એમ નહીં, મીઠું મીઠું ખવડાવ્યા કરે, સારું સારું ગીલું ગીલું ખવડાવે તો આપણે ગીલા ગોળ જેવા લાગે, મોટો ને મોટી. રાખવા દો ને ક્યાં સુધી. ત્યાં સુધી તો આપણે ક્યાં ને કઈ ઉપાધિ છે, ભલે ને જે કરવું એ કરે. મારે જે જોતું હતું એ મળી ગયું, મારા આગળની ભાગની જમીન જોતી હતી મારા ભાગમાં આવી ગઈ છે, એટલે બસ વાત થઈ પૂરી. હા બધું લખાણ નહીં કર્યું કે હજી બધું બાકી એ છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એમાં કાંઈ હવે ઘટે જ નહીં. એમાં એમ જ ન કહે કે મારે આ જોતું ને આ જોતું, હવે કાંઈ ન થાય, પતી ગયું, વહીવટ થઈ ગયો, ભાગ પડી ગયા, અને નાય પાડી દીધી કે અહીંથી નહીં હાલવાનું એટલે નહીં જ હાલવાનું. હા બરાબર. હવે જે કરવું એ પાછા દયાવાન થઈને આપી નહીં દેતા હો ને. કરે. પછી તું તારું કામ કરીને તારા કામ કરવામાં જ નવરાય નથી પડતી ને પાછી શીખામણ મને દે છે. હા તો કરવા લગાય ને એકાદું કામ. હું કામ કરાવડાવું? વાહ, રખડવામાં જ બહુ માહિર છો. એ જ કામ છે મારે. આખા ગામમાં આટા મારવાનું જ કામ છે મારે. ગામની જ પંચાયત કરવાનું કામ છે ને. હા તો પંચાયત જ કરવી છે. તો પંચાયત કરવી છે વાળું. કઈ ખબર પડે નહીં કામમાં ને પછી કામ કરું છું એમ જ કર્યા કરે. જ્યાં રહેવાનું હોય ત્યાં રહે નહીં હાજર. ત્યાં બે શબ્દ બોલી હોત તો બોલવા થાત ને, હું એકલો બોલતો હતો બધું. હા તો 5 મિનિટમાં હું લૂંટાઈ જતું તું તમારું 5 દોડા મિનિટ ગયા. કેમ થાય ખબર પડે? 5 મિનિટ કેમ થાય? આમ તો 10 કલાક વહી જાય છે. 10 કલાક ભાઈ તું રહેવા દે ને હવે મંડાણી પાસે. આ તો કોઈને કઈ કહેવાતું નહીં, સાચા શબ્દ કહું તો પાછું મરસા લાગશે. આવું ના આવું આનું તો કામ જ હોય. બરબર કરીમાં ખોટી મનોમનમાં જે કેવું હોય મોઢે બોલ. હું કહું કેવા જેવું રાખ્યું છે કાંઈ? કલબલ કર્યા કરે. લ્યો આમે લાટ કામ સમારે કરે રાખું, ગામની પંચાયત કરતા જ આવડી છે. હા હું કરશો? ભાભી તમે હા કાંઈ નહીં, આ જો ને બધું સાફ સફાઈની કરતી હતી. નવરાત નથી થતા આખો દી કામ ને કામ. સારી વાત છે. અને હું તને એક કામથી જ મળવા આવી હતી. કામથી? હમ એવું વળી શું કામ હતું આજે ઘરે આવ્યા? આમ તો ડોકોય નથી કાઢતા તમે. કામ એવું હતું ને એટલે જ આવી છું કે આ તારા ઘરવાળાને થોડોક સમજાવી દે ને તો વધારે સારું. કેમ કે આજકાલ જે ફાટી ફાટીને ફરે છે ને એ ગામમાં રોજ નહીં હાલે, ક્યારેક કોક મોઢું ભાંગી નાખશે. આ તો કે ઉપકાર કે એના ભાઈની સામે એણે બધું ભેળી છે, બાકી કોકની સામે બધું ભેળી હોય ને તો કોઈ હગા ન થાય. એટલે કેવા હું માંગો છો તમે? કેમ તને જાણે ખબર જ નથી કાંઈ? આ કાલનો વહીવટ થયો, ખેતરમાં ઊભા તઈ તું નહોતી એટલે તને કદાચ ખબર ન હોય, પણ તને તારા ધણીએ બધું કીધું જ હશે, એટલે એમાં કંઈ ખોટું નથી. હા તો હું ખોટી વાત છે એમાં? તમે જ કહો ને. ખોટી વાત કાંઈ નથી. માની લે કે આ આગળની જમીન અમારી હોત ને પાછળની જમીન તમારા ભાગમાં આવી હોત અને તારા જેઠ ના પાડત કે આ ગાડા કેડાનો રસ્તો અમે તમને નહીં આપી તો કેટલા મરસા લાગત તમને? મરસા હે ને જે છે ઈ છે હકીકત. પહેલેથી તમે ઈ ભાગ રાખ્યો ને અમારા ભાગમાં આ ભાગ આવ્યો. અમારે ભાગ નથી જોતો તમારો, ખાલી અમે એટલી વિનંતી કરી છે કે આગળથી ખાલી ખેતર સુધી જવાય ને એટલો ગાડા કેડાનો રસ્તો અમારે જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. એટલે એટલી દિવાલ ન કરે ને એટલું ખાલું રાખે ને તો હું એનું લૂંટાઈ જાય. અમાર કેડામાંથી હોય છે પણ એમાં હું વાંધો છે તમને? ક્યાં કેડામાંથી? અમાર કેડામાંથી. અરે પણ તને ખબર છે આ હું કહે છે તારો વરી જમીન ઠેઠ ઠેઠ સુધી સણી લેવાનું કે દિવાલ સણી લેવાનું કહે છે? હા તો ક્યાં ખોટું કહે છે એમાં? ઈ વાત એ હાસ જ છે ને એની. તને ખબર છે ફરી ફરીને રસ્તો કરીએ ને ખર્ચો કેટલો થાય? તો કરી લ્યો ને, અમે કર્યો છે ને ખર્ચો ત્યારે જ મળ્યો છે ને એટલો રસ્તો. હું હેનો ખર્ચો કર્યો? તમારે તો ડાયરેક્ટ વાડીએ જયા છે, આપણે ખેતરે સાઈ સિંહ રસ્તે તમારે વાડીએ નહીં પોગી જાવ. જો તું ટૂંકમાં સમજી જા ખાલી. આ તારા જેઠે છે ને પંચમાં ફરિયાદ કરી દીધી છે ત્યારે, અને હાંસે પંચ ભેગું થાય ને તો એ લોકો સમજાવવાની રીતે નહીં સમજે ને તો એની આબરૂ હાછા કરીને ધૂળમાં નાખશે. આબરૂ એટલે અમાર હારે તમારી જાય ભાભી, તમને તો ખબર છે. અમારી જાહે અમારી નહીં જાય, જાહે અમારી નહીં, કેમ કે અમે આડાવડા નથી હાલતા, હાલે છે આદિ આડાવડા, બરોબર છે? એટલે આદિબાઈને સમજાઈ દેજે તું એ સુધરી જાય. અને જેટલી વાત ઘરની વાત ઘરમાં રહી ને તો એટલી વધારે સારું છે, અને આ ઘરની વાત બહાર તો હું ઈ જ કહું છું કે શું ભેગો કરવાની જરૂર હતી? તારા જેઠે આદિભાઈને સમજાવ્યા કેમ નો ઈ સમજા? ખબર છે બાન બાપુ હોતે ઉભા થતા ઈ કીધું તું બાયન બાપુએ હોતે સમજાવ્યા કે ભાઈ તું ખાલી થોડો ઘણો રસ્તો આપી દે તારું હું લૂંટાઈ જાય. અહીંથી બે ભાઈઓ એક ખેતરમાં હાલત કઈ વાંધો આવે પણ ધરાહાર નો માયને ને નો જ માયને. તમે કે કરો 10 લાખનો ખર્ચો થાય તને ખબર છે ફરતો રસ્તો કરવાનો? તો પણ કરો ને, આમે તમે અત્યારે કરું પછી કરું તો કાલ કરતા પછી હું કામ? પણ એને દિવાલ ચણવાની જરૂર શું છે એટલી બધી? પણ તમને હું વાંધો છે અમે દિવાલ ચણીએ તો ને અમારે ખર્ચો થવાનો છે એમ તમે કરી લ્યો. તમારે હેનો ખર્ચો થાય? દિવાલનો. પણ અમે ક્યાં કહીએ છે દિવાલ ચણો એમ? દિવાલ તો અમારે તમારે કરવી છે ને. હા તો પછી એનો ખર્ચો તમે જ કરો ને. અમારે બહારથી રસ્તો નથી કરવો. અમારે બહારથી રસ્તો કરવો હોત ને તો અમે ખર્ચો કરી નાખત. અમારે એક જ ખેતરમાંથી હાલવાનો રસ્તો કરવો છે. અમારે નથી હાલવા દિવાલ તો
હા તો કાંઈ વાંધો નહીં. તો પછી સાંજે પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અમને કાંઈ વાંધો નથી, બરોબર છે? સાંજે જે પંચની વચ્ચે બેઇજ્જતી થાય ને એ ધજાગરા ઉડાડવા હાટું તૈયાર રહેજો. હું ખાલી એટલું કહેવા આવી છું, બરોબર ને? જો તારો ધણી તારથી સમજતો હોય ને તો એને તું સમજાવી દેજો. બાકી અત્યારે તું જાઉં છું. કેટલી હવાની પૂછડી છે, આમાંથી ન રૂસી ન થાય. અરે જુઓ સરપંચ સાહેબ, એમાં વાંક એનો છે, મારો નથી. આ પણ ઈ ફરિયાદ કરે છે તો તમને ખબર છે અત્યાર સુધી એને હું કર્યું છે? તો પછી તમે એની વાત સાચી માનો માં, હું તમને કહું છું ને આપણે નિરાતે જેને રૂબરૂ મળીને વાત કરીએ તો આ વાતની મજા આવશે. બાકી આમને ફોન ઉપર વાત નહીં થાય. હા હું આવું હમણાં તમને મળ્યું, હાલો બરાબર? હા સરપંચ સુધી જઈએ મોટો, એને એમ કે ન્યા જાહે સરખું થઈ જાય. સરપંચ કહે કે ભાઈ આપી દે ને રસ્તો, એમાં હું ન્યા થોડોક હવે બે ભાઈઓના માથાકૂટમાં ક્યાં ગામને નાખો છે? મેં કીધું માથાકૂટ એને કરી છે, મેં કરી જ નથી કાંઈ. અને મેં કીધું આપણે રૂબરૂ વાત કરીએ તમને હું બધું સમજાવી શકું. એના વાંક તમને એના મારા વાંક નકરા દેખાડ્યા છે ને, હું એના વાંક તમને 1000 દેખાડ દઉં. બહુ સારો લાગતો તો કા ભાઈ? તો તું મારી ઉપર હું ભડકે છો? તારે મારી બાજુ બોલવાનું હોય. તમારા ભાભી ને બધા આવે છે ઘરે, આમ તો ડોકા કાઢવાય ન આવે. પંચાયત હોય તો અહીંયા હું કામ આવે? કોણે કીધું તને? આ આવી હતી અત્યારે. કેમ હું કામ કરતી હતી, વાહે આવીને પગ પગ કરતી હતી, આમ કરશું ને ધમકીઓ આપતી હતી. ધમકી હે ની મારે? સરપંચને કહેવું ને ઇજ્જતના કાકરા ઝઘડા નો કહેવાનું બોલતી હતી. કહી દેજો અહીંયા નો આવે, બરાબર? તારે મોઢે ઝટકી દેવાય ને, મારા ઘરમાં આ પગ ન મૂકતા હો. તમારા ભાઈ બેનો જે વહીવટ હોય બહાર પતાવજો. અહીંયા મારા ઘરમાં દખામારી કરવાનું આવતી એ ભાભી એમ કહી દેવાય. સમજે એવી છે ભૂત જેવી. નો સમજે તો ના ખાઈ એક બીજું કઈ. પછી અમે શરમ ન ભરવાની હોય. તને છૂટ જ આપું તું તારે જાત તારે મારી જ લેજે, ગમે હોય હામું તમ તાર. હો આ તો આ બધું શું છે? હું છે ઈ હું કહેતી હતી સરપંચ નું. ભલે ને કે સરપંચ નો ફોન આવ્યો, મેં વાત કરી લીધી સરપંચ હારે. મેં કીધું રૂબરૂ મળશું. પંચ ભેગો કરવાનો. પંચ ને ભેગો કરે તોય કહી દઈ ભાઈ મારામાં જ નહીં નીકળે. શોખીન ચટ વાત. એને વાહીથી રસ્તો પડે જ છે, ત્યાંથી રસ્તો ખાલી હરખો કરવાનો છે, કરે નાખો. અને એમાં કેટલો ખર્ચો નથી. મને કે 10 લાખનો ખર્ચો, ખોટાળો હાવ. દિવાળી નથી કરવા દેવાની ને આપણે આરે રહેવું છે, બોલો આ એનો વાંધો છે. એટલે આ બધા કાંડ કરે છે. ઈ ગમે ઈ કરે, આપણી જીત થવાની છે આમાં, મને ખબર છે. તું છે ને ઢીલી ન પડતી. એને કહી દેજો અહીંયા આવી પંચાયત લઈને ન આવે. મને કદાચ જેલમાં લઈ જાય ને તો હું 2 દી રહી આવી, પણ તું ઢીલી ન પડતી, રોવા ન મળતી, આહુડા પાડીને મને ન કહેતી કે ના આપી દો રસ્તો ને આમ ને તેમ ને, મને તમારી વગર નથી ગમતું ને એવા નાટક ન કરતી. ત્યાં છે ને ભાઈઓ આરે ઓછું કરો હવે, સમજાતું હોય ને તો. ક્યાં વધારે છે? તું મને એમ કે મેં કાંઈ કીધું? અત્યાર સુધી આપણે હરખું હાલતું તું નહોતું હાલતું, અને માથાકૂટ ઈ જ કરતા હતા. અત્યાર સુધી આપણે દબાવીને રાખ્યા હતા, આપણે કાંઈ નહોતું બોલતા, ભાગ નહોતો પડ્યો એટલે. અને હવે ભાગ પાડી નાખ્યો છે, બોલ્યો તો કેવું વાંધો આવ્યો? ને આ બા બાપુજી શું કહેતા હતા ભાગ પાડ્યા ત્યારે? ઈ કે રસ્તો આપવો પડે એમ કે. મેં કીધું રસ્તો એનો દેવો પડે. એને આગળનો ભાગ આવ્યો હોત ને એને કીધું હોત તો કે રસ્તો નહીં આપું. એ જ કીધું મેં, એ જ કીધું ભાભીને. ઈ બધા હરખા છે ને, આ બધા છે ને એક જ જગ્યાએ વાત હાકે. એની હાચી ને આપણી ખોટી એવું કરવા માંગે છે, પણ આપણે હાચા છીએ, હાચા જ રહેવું. તું તારે ઉપાધિ કરતી નહીં જરાય. ને હવે આવે ને ઘરે તો ચોખ્ખું કહી દઉં છું, બળીઓ લેજે. ભાભી હોય તો મુંડો તોડ નાખજે, અને ભાઈ આવે તો મુંડો તોડ નાખજે. આ શૂટ પછી મારી યારે ધડિયાળા લેવાના. તને કોઈ કાંઈ કે હું બેઠો તું તારે તારો વાણ વાકો ન થાવ તો પછી કાંઈ. સારું છે હાલ. હા તો બસ મૂંઝાતી નહીં તું તારે. ઘરે આવે ને તો જોબ હરખો જ આપી દેવાનો, કડક થઈ. સાંભળી નહીં લેવાનું કોઈનું. આપણે સાંભળવાનું થતું જ નથી. જમીન આપણી છે આગળના ભાગની, તો આપણને મજા આવે એમ કરીએ. વહીવટ છે ને પેલા હવે ફટાફટ કરાવો છે, સ્ટેમ્પ પેપરમાં લખાણ ને બધું કરાવવાનું છે ને. અરે મને દાય સરસ, મને એમ થાય કે જીસીબી બોલાવીને બધું ખોદી નાખું. આગળનો 5 વીઘા ખોદ નાખીશ, ખાડો કરી નાખો, બધી માટી કાઢીને વેચ નાખીશ. માટી પેલા આ કરો પછી વિચારજો. ખાડો જ કરી નાખો પછી ક્યાં જાય? પેલા ધર્મેશભાઈ ને ફોન કરો ને, બોલાવો વકીલને. વકીલને હું બોલાવાના? એને કરવા દે છે ખેલ, એના જેટલા કરવા એટલા બધા ખેલ કરી લેવા છે. પછી હું છે ને મારું છે ને તીસરી કમાલ કાઢીશ. એટલે બુહાડીઓ વળી જાય, પેલા જે કરવાનું છે એ કરો ને. મારી પાસે 3 એકા છે, હું 3 એકા કાઢી પછી કઈ. ઠીક છે, તમને સારું લાગે નહીં કરો. 2 હાથ ને 3જું માથું. આ થાકી ગઈ મેચ છે અમને. ખબર નથી પડતી આ જીવનમાં હું જોતું છે, હું કરવું છે. બોલો મૂંગા કેટલા બેસો? હું બોલે બપોરે ખાવાનું નથી ભાઈ આની હોળીમાં તો. હે ભગવાન, હા કેમ
બંને જણ નિમાણો લઈને બેઠા છો. તો શું કરે બા આ ભાઈ હાવ કપડાં કાઢ્યા એટલે હવે અમારે કાઢવા છે. અને જો તમને ચોખ્ખીને સરળ વાત કહી દઉં બરોબર અત્યાર લગી તમે અમારે ભેગા રહ્યા અમે કાંઈ નથી કીધું હવે એક અમારી ભેગો રહે ને કે તમારે એક એને ભેગા રહે તમારે જે નિર્ણય કરી લો અમારે ઘરે રહેવું એ અમારે ઘરે રહ્યો ને એક ને આવી જાઓ. હું વાત કરે છે તું બેટા આવું તું ક્યાં હોતું હશે? જમીનના ભાગલા ભર્યા હવે મા બાપના. હા મા બાપને ભાગલા પાડી લ્યો તો અમે કઈ ઠેકો થોડો લીધો છે? બા પણ આદિભાઈ હાવ સમજતા નથી આવું થોડું હાલે તમે સમજાય તો તમારું કાંઈ માનવું નહીં આ કેટલા એની યારે તડીકા લે પણ હાવ કોઈનું માનવાનું જ નહીં આવું થોડું હાલે અને આ ફરતો રસ્તો વાડીની બહારનો કાઢવા જાય તો 10 લાખનો ખર્ચો થાય મફત થાય એની વાડીમાંથી ખાલી હાલવાનો રસ્તો થાય તેનું લૂંટાઈ શું જાહે અને ઈ જમીન પાછી વાહે સરકારી છે સરકાર થોડા અંદર એના જંગલમાંથી તમને રસ્તા આપે અને ઓલી સસુંદરી એને હું કેવા ગઈ તે દોઢ ફૂટ્યું કે લે કે તમે કરી લો ને ફરતો બહારથી રસ્તો એ કે એમ અમે તો કે ખર્ચો કરીને દિવાલ સણીએ છીએ તો તમે કરી લો મેં કીધું દિવાલ તમે તમારા બા ફાટું થઈ ગયો એમને તમને મનમાં આવે છે એટલે તમે સણો છો અમે થોડા તમને કેવા એવા છે આપશે રસ્તો તો આપશે જ ને નો કામ એને આપે. ઈ રસ્તો આપે કે ન આપે એ અમારે કઈ જોવા નથી તમારે બે માંથી એકને રહેવું હોય ને અમારે ઘરે રહો ને એક ને આવ્યા જાવ એવું ન કરે બેટા ઈ એવું જ હોય આવા સંસ્કાર અમે તમને આપ્યા છે. તું તો ડાયો આવા સાહેબ આવે ને તો જ ને તો જ આવું કરે ને બેટા તું તો ડાયો છો તું તો સમજે છે બધું. અત્યાર લગી સમજતા હતા આ એને શીખવાડ્યું અમને તો હવે શીખીએ એને ખબર પડે ને એકાદો ન્યા જાય તો કેમ થાય ત્યાં કાંઈ હાલે એમ નથી ઓલી હળી ભાંગીને કટકાઈ કરતી નથી રેખા ઈ હું આસવીને દે ઈ એને જોવાનું આપણે નથી જોવાનું એવું ન કરે બેટા એવું ન કરે ગામ વાતું કરે કઈ મા બાપ ને થોડો કામ તો ન કરે એ વાતું કરે કામ ઈ વાતું કરશે એમની બાપુ આ મલકને ભેગો કરશું પંચને આ ભાગલા પડ્યા છે એમાંથી તો ઈ તઈ કામ વાતું નહીં કરે એને કાંઈ નથી પડી ઇજ્જતની બધી અમારે જ તે હાસવાનું બધું અમારે જ જોવાનું સારી બાસથી ઇજ્જત આબરૂ ઘરનું કામકાજ જોવાનું બધું અમારે જ જોવાનું મતલબ એવો કે અમારે જાતું કરવાનું મોટા થઈ એટલે ગહાઈ જવાનું મારે કેટલું ગહાવાય પણ તમારી વાત બરાબર છે એ નાનો છે એને થોડોક જીદી છે જિંદગી હોય તો કઈ એટલું થોડું હોય બાપુજી આવી જીદ ન હોય બાપુ સમજી જાય. આવી જીદ ન હાલે સમજે સમજવું સમજશે ક્યારે પણ- છોકરું થોડો છે લગન થયા છે કાલ ઉઠીને 2 છોકરાને બાપ થાય તો ઈ તોય છોકરો તમારે આજે સમજવું પડે ને રસ્તો તો આપવો જ પડે ને આજની તો કાલે આપણે પંચ બોલાવશું સરપંચને વાત કરશું. ના વાત તો કરી આવ્યા ફરિયાદ કરી આવ્યા છે આજે એ આવશે સરપંચને કીધું છે કે અમે 2-4 જણા આવી પંચ આવી અને ઓલાને સમજાવશે ને રસ્તો તેને આપવો જ પડશે 10 ફૂટનો રસ્તો લેવાનો આપણે એની પાસેથી. ના પાડી દીધી હાવ એ મને ખબર- બસને કહી દીધું કે હાલો આવ્યા તા અમારા ઘરનું ઈ કે અમારા ઘરનો મામલો છે ઈ કે તમારે અમારા ઘરમાં કઈ પંચાયત નહીં કરવાની નાને કહી દીધું કે ભાઈ આને નેટની બારો કાઢો એમ આ તમારો નાનો છે ને એ નાનકો બહુ હરામી એટલે બહુ હરામી છે બહુ જિદ્દીનો જળ છે એ નહીં માને એટલે નહીં માને તમે એમ કહો ને પણ એ નહીં માને પણ એ તો બા આ તો હગો ભાઈ છે ને એટલે જાતું કરે છે બાકી જો કોકની સામે આવી તો બાયું સડાવા ગયો હોય ને તો કોક મોઢું સૂંધી નાખે એમ છે સાચી વાત છે. હવે ઈ બધી વાત નથી કરવાની તમારે બે માંથી એકને કોને રહેવાનું તો શું કરશું આનો નિર્ણય આપણે? તમને જેમ ઠીક લાગે એમ મને તો કાંઈ ઠીક લાગે મને તો એમ ઠીક લાગે આપણે બે અહીંયા રહી પણ હવે આ પ્રશ્ન ઊભો થયો છે એક કામ કરીએ આપણે એક કામ કરી તું અહીંયા રહે હું જાઉં છું એને ભેગો એને કાંઈક એને સમજાવું અને કાંઈક એને 2 વાત કહું એને સમજા એને ગમે એટલો સમજાય એને કોઈ પાકે નહીં એને એક દામે નહીં પાકે એટલો ખરાબ છોકરો છે આપણે મને ખબર છે પણ તો હવે એક કામ તો કરી હું ત્યાં જાઉં છું એની ઘરે જાઓ અને તું અત્યારે અહીંયા રહે હા પછી જે કાંઈ આગળ જોઈ જઈશે શું થાય છે ઈ. બરાબર હવે હું નીકળું. હા નીકળો ને તમારે ધ્યાન રાખજો એ હા હા અને એને સમજાવજો થોડું હા થોડું હું જાજુ સમજાવીશ તમે તારે ઉપાધિગીરીમાં. કાંઈ બોલતા નહીં હો, મારે સાંભળવું જ જરાય મને ખબર પડી ગઈ આ છે ને રસ્તો નહીં મળે મેં તને પહેલાંય કીધું તું ને અત્યારે કહી દઉં મારી વાત હવે નથી કરી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે. આખું ગામ એમ કહે છે કે આ 2 ભાઈ છે ને ક્યારે બાંધે પણ તો મને બોલવા તો દે મારી વાત તો સાંભળ. હું હવે કહેવાનું હું સાંભળવાનું બાકી રહ્યું મને ઈ કયો હવે તે જમીન ભાગ નથી ઓલો રસ્તો નથી આપો તારે જમીનનો રસ્તો એ લોકોને હલણ હા તો એ આડોડે કહેવાય બરાબર. તું તું ભલે તું તારી રીતે ભલે તારે સાચો લાગતો હોય ભાઈ આડોડે જ કરી છે નાના મોટા ભાઈ તો હવે એને શું કર્યું મને કાઢી મૂક્યું કે મા બાપને ભાગલા પાડો તમે જાઓ નાનકા ભેગા. હો હા તમને કાઢી મૂક્યા
કાઢી જ મૂકે ને એને આડોડે કરી એ આડોડે કરતો હોય એ રસ્તો નથી આપતો પાછળ અમારા ખેતરમાં તો હવે મા બાપને ભાગ પડો તમે અહીંયા આવી જાઓ જાઓ મને કહે. અરે શરમ આવી જોઈએ શરમ. આ ઉંમરે તમને ને બાને નોખા પાડ્યા, પાપ લાગશે પાપ એને. હાવ કેવો થયો છે એ તો. હ. જરા વિચાર આવ્યો તમને? વિચાર આવ્યો? હવે હું તો ના તમને હાંસવી એકવાનો છું, મને કયો. તો હવે તમારે ના પાડી દેવે જાઓ પાછા ને કે હું અહીંયા જ રહે મોટા, નકર નાખો એક અડબોટમાં. મોટા છો તમે તો. બરાબર છે પણ હવે એને તે એવું કર્યું એટલે પછી એ એવું કરે મારે તને કાંઈ કેવું કે એને કેવું મારે તો બે હરખા. બે હરખા હે ના? મેં તમને કઈ કાઢી મૂકી? તમને મેં કઈ કીધું? બાને મેં કઈ કીધું નહીં? તમને લોકોને મેં કોઈ દી કઈ કીધું છે? નથી કીધું. તો એ તમને આમ કાઢી મૂકે તમે એના વખાણ હે ના કરો છો? મેં એની યાર જે કર્યું એ બરાબર છે એમ તમારે અત્યારે બોલવું જોવે. પણ મૂળ આ કજિયાનું મૂળ જ આ રસ્તો છે. કજિયાનો મૂળ ભલે ને રસ્તો હોય, રસ્તો આપી દે એટલે ઈ અમને બે ને અહીંયા રાખશે. તંબુરો રસ્તો આપી દઉં, રસ્તો આપું તમને રાખે તો એ માણસ સારો કહેવાય? એને જેવો હલકો માણસ કઈ ન કહેવાય. વાત કરો છો તમે. એમાં હલકા ભારે નથી મારે બે દીકરા હરખા. મેં તને પેલા કીધું હતું એ બાપુ સમજો, તમે સમજો. તમને કાઢી મૂક્યા, મારા બાથી અલગ કર્યા આ ઉંમરે, અને તમે હજી એનો પક્ષ લ્યો છો કે રસ્તો આપી દઉં તમને રાખે? અરે આવો રસ્તો હું દેવાનો? તમને બેને નોખા પાડ્યા. હવે મારાથી એને કાંઈ કહેવા જેવું રહ્યું જ નથી. હું એને કાંઈ નહીં કહું. એને રસ્તો નથી આપ્યો ને એ મને તરત જ આપ્યો. મને રસ્તો કેમ ન આપ્યો નાનકાએ? એટલે હું તમને બેન નહીં રાખું. હવે પછી મારે એને શું કહેવું? તો અહીંયા હું શું કહે? હવે મારી ઘરવાળીને મારે શું કહેવાનું? બાપુ અહીંયા રહે એમ? તો એમ જ કહેવાનું, બીજું શું? તમારો બાપ શું નથી? 100 ને 7 વખત છો બાપુ. હું એમ નથી કહેતો, પણ હવે તમે વિચાર કરો. તમે એ માણાના વખાણ કરો છો કે મેં એની યાર ખોટું કર્યું. મેં ખોટું નથી કર્યું, હાસું કર્યું. એ છે ને આ આડોળ જ હતી. જો એ આગળનો ભાગ એને મળ્યો હોત ને એકવાર તો એ આમ જ કરવાનો હતો. તો હું કાંઈ એમ ન કરત કે તમને નોખા પાડું. આવું તો હું કોઈ દી ન કરી શકું મારી ભેગા હોત ને તો. તો તું એટલું બધું સમજુ છો ને નોખા પડ્યા એ વાત સારી કહેવાય કે ન કહેવાય? પેલા એ કે નોખા પાડ્યા એ જરાય હાથ હારી ન કહેવાય. બસ ને તો એક કામ કર, તું તારી બાની હાથી તેડી એટલે અમે બે ભેગા અહીંયા રહી. ના ના એટલું બધું નહીં. તમે સમજ્યા નહીં? બાને નહીં આવવા દે. બાને શું કામ નહીં આવવા દે? આ ધોળી ભાભીને કામ ન કરવું પડે એટલે. ધોળી ભાભી છે ને પેટ મેલી છે, હાવ 1 નંબરની પેટ મેલી. શું કામ? કે એને બધા કામ છે ને બા પાસે જ કરાવવો હોય. બા બસારે ડહેડા કરે. તમે કઈ કામ કરીને દેવો નહીં એટલે તમને કાઢી મૂક્યા. નીકળો. પણ ના ના એક કામ કરીને હું તેડી આવું અહીંયા રાખે ને અહીંયા કામ કરશે. અરે હું તેડી આવો? તમે હજી બાને લાવવા માંગો? એને એટલું જ જોતું છે. એ બે છે ને પછી રખડવા જ માંગે છે ને તમે એને રખડવા દેહો? તું કહે ને બેન નોખા નથી પાડવા. પણ આ તો તમને શું કામ કાઢ્યા? બાને કાઢી શકતા તને? બાને કેમ ન કાઢ્યા? બાની જરૂર છે એટલે. મેં જેને કીધું તું અહીંયા રહે, હું અહીંયા જાઉં છું નાનકા ભેગો. હું જેને અરે ઈ તમને હજી એને ઓળખતા નથી. કેટલો ઉંદર છે એ તમને ખબર નથી. આમ છે ને ફોલી ફોલીને ખાઈ જાય એવો છે. હું તો ઓળખું ને. મેં નાનાથી મોટા અમે જન્મ આપ્યા અમે ન ઓળખતા હોય. પણ ફરી ગયો ને, બાપને ધકારો આપી દીધો ને. એને જાકરો કાંઈ નથી આપ્યો. તે આવું કર્યું ને એટલે જ મને અહીંયા એને મોકલો. બીજું કાંઈ નથી. હવે એના ગુણગાન ગાવાનું બંધ કરો. અહીંયા રહેવું હોય ને તો મારી બાજુ બેહો ને, મારા પલ્લામાં બેહો ને, મારી વાતો કરો. હવે તો બધું વાત જવા દો. હવે હું અહીંયા રહીશ ને બરોબર ખાઈ પીને આનંદ કરીશ. મારે હવે અહીંયા જવું નથી અને તારે એને જલમે રસ્તો આપવો તો ભલે ન આપો તો તું જાણે એ જાણે. આ તો કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરતા બાપુ. હું શું તમ તારે? આ છે ને ખાલી તમારે એટલું કહેવાનું કે ભાઈ મારા દીકરાઓને ખબર, મને કાંઈ ખબર નથી. તમારે એનો પક્ષ છે નહીં લેવાનો. બસ મારે કોઈનો પક્ષ લેવો નહીં. મને શાંતિથી તમે જીવવા દો એટલે બસ આપણે ઓહો થઈ ગયું. બહુ શાંતિ. વાવ એ બહુ બેટા હા મારે ચા પીવી હતી. હા ચા પીવી છે. મારું માથું જરાક ભારે ભરે છે ને. મૂઠ મૂઠ નાખીને તો ચા બનાવી દો ને મને. 5 મિનિટ ખમણ પપ્પા. અરે બેટા માથું દુખે છે એટલે તો હું તમને અંદર કહેવા આવ્યો. અરે બાપુ 5 મિનિટમાં શું થવાનું? હમણાં જ પૂરી થઈ જાય મારી સિરિયલ. બેસો થોડીક વાર ત્યાં. ચા બનાવી દો તો સારું. પપ્પા તમારું રોજનું થયું. 5 મિનિટે તમે કહો છો ચા બનાવી દે, નાસ્તો બનાવી દે, એમાં જ પડ્યું રહેવાનું આખો દિવસ. બેટા ચાની ટેવ છે એ તો છે જ. તો ચા તો મારે પીવી જ પડે છે. તો તમને તો ખબર જ છે. તો તમને પહેલા જ કીધું તું આ બધું મારાથી નહીં થાય. તો હવે મારે ચા પીવા કે બીજાને ઘરે તો જવાય નહીં. ચા બનાવી દો તો સારું. આ બધું છે ને મને નહીં કહેવાનું. અને આ તમારું રોજનું થયું. એટલું બધું હોય ને તો જાતે બનાવી લેવાની. મને ચા બનાવતા આવડતું તો હું તમને કહું જ નહીં. ને આ બધું છે ને કઈ મફત નથી આવતું. ચા ખાંડ 5 મિનિટે કઈ બનાવી દે બનાવી દે બનાવી દે. બધું વેસ્ટ થાય છે. બેટા બાપ છું તમારો. તમે એવું હિસાબ કરો એ થોડું હાલે. મફત નથી આવતું નહીં તો ચા તો બનાવી દેવી પડે ને. તો તમે કરતા જ હતા ને.
અત્યાર સુધી અમે નથી કર્યો, હવે કરીએ છીએ તો કેવું થાય છે? તો બરાબર છે, પણ હવે શું કરવું, માથું દુખે છે તો બાજુમાં મળે છે ને ત્યાં પી આવો ને, કે મોટા ભાઈના ઘરે જાવ એ તો તમને ના જ નહીં પાડે, ભાભી તરત બનાવી દે. ત્યાં તો હતો અત્યાર સુધી, તમારી બધી માથાકૂટમાં મારે અહીંયા આવવું પડ્યું. નહીં તો તું ત્યાં જતો ને એ બહુ તો બનાવી જ દેતા હતા મને સર. હા હજી આટલું બધું? હા તો ભાભીને જ કહે ઈ બનાવી દે, બરાબર? હજી અહીંયા તમે રહો છો તો એટલી બધી સારી લાગે છે ઈ. અરે ના ના વાત નથી બેટા, એ જેવા છે એવું તો મારે કેવું જ પડે ને. એ મને ક્યારેય એવું નહોતું કહેતા કે ઘડીએ ઘડીએ ચા પીઓ છો, આમ છે તેમ છે, એવું કઈ તમારે જેમ નહોતું કહેતા. એ હા તો એટલી બધી સારી છે તો રો ને ન્યા, એને કહેશો એ બધું બનાવી દે. હવે તમે આ બધું કર્યું છે, મા બાપના ભાગલા પડે તો અમે નથી પાડ્યા, બરાબર? એને શોખ હતો મોટા ભાઈને ને એને, અમને નહોતો કઈ તમને અહીંયા રાખવાનો. અમને જરાય રસ નથી કે તમને અમે અહીંયા રાખીએ અને તમારી આટલી સેવા કરીએ. આ પહેલા જ તમને અમે કીધું હતું, પણ ના, તમને શોખ હતો અહીંયા આવવાનો. મોટા ભાઈ કીધું એટલે તમે ત્યાં જાઓ, એને ભાગ પાડી દીધા તો અમારે તો ગમે ત્યાં જવું જ પડે ને, પછી અહીંયા તો આવવું જ પડે ને. જવું પડે? આટલી બધી વાત માનો છો એની? તો પછી બીજું કેવું, અમે ક્યાં જઈએ? તમે બે દીકરા મારે તો હરખા, તાર બાને અહીંયા રાખ્યા, હું અહીંયા આવ્યો, એને બે ભાગ પાડી નાખ્યા મા બાપના. હા તો તમે આટલું તો કહી શકો ને, અમારે બેયને હારે રહેવું છે તો ત્યાં નતું રહેવાતું? અમારે બે એકલા થઈને તમે અહીંયા આવ્યા? જો અમારું કોઈ બે દીકરા માનતા હોય ને તો અત્યારે આ પરિસ્થિતિ ન ઊભી થઈ હોય બેટા. માનતા નથી, બે માંથી એક દીકરા અમારું, એ તો મૂળ વાત છે, ત્યાં જ તકલીફ છે મોટી. મોટા ભાઈને બહુ માથે ચડાવ્યા ને એટલે જ તે કાઢી મૂક્યા. માથે ચડવાની વાત નથી, હવે તમે સમજો તો સારું, ચા બનાવી દઉં તો સારું. હું બેઠો છું બહાર, ટીવી તો પછી તમારે જોવાય. ક્યાંથી લપ આવ્યું છે? આ કપામાં ઈયળ બહુ હતી, આ દવા સાઈટી ને હવે જાય તો સારું. આપણે થોડો આખા ગામમાં બધાયને હળો આવ્યો છે એમ કહું છું. આવડા અપ્પા પેલા લવજીભાઈ માગતા હતા કે દાદાને દેજો ને બશારા નથી, એ લોકો ખેતરમાં સાંટી દઈ દવા. એ પાછા છે ને દઈ નથી જતા, નિયા એને ઓલી ઓરડીમાં મૂકી દે, એને ખબર ન પડે કે ભાઈ આપણે છાંટી લઈએ તો બીજા દી દઈએ એવી. આપી દે હે ભાઈ સાંટીને, હું કામ માથા ઝીક કરો? ક્યારેક આપણે એની જરૂર નહીં પડે. સારું કે છે લઈ જાય, બીજું હું. હા આ કેમ છું કેળાનું? કાંઈ ન દીધો એને કેળો. હા તો આ સારું કેવા વિન્યા ભાઈ આ બાજુ ખેતર વાળા, એને કીધું કે જ્યાં લગી કેળો ન આપે ને ત્યાં લગી અમારા ખેતરમાંથી હાલજો. એમ કીધું? હા, બીજો તો શું કરે ઈ કે. જો આ જોઈને આ ઘરના હોય ને ઈસ ઘા મારે. સાચી વાત છે. અને બીજા હોય ને પારકા, એને આ જો આમાં એમ કે પારકા હારા લાગે, હું કામ નો હારા લાગે? હારા જ લાગે ને પછી. સાચી વાત છે. આ બળેતરાના પાર નથી. હાચી. ખેતરે એમ કહો બપોર કે આપણે બે વયા જાય તો ખેતરે? ના રે ના, કાંઈ તાર તડકા આવવું નથી. અત્યારે કામ શું છે? આ બદામ હમણાં નથી આવતી, કા 2 વર્ષથી કોને ખબર કોની નજર લાગી ગઈ, એક બદામ નથી આવતી. તમે ખતરોડીને ખાઈ જાવ છો રાતને દી એમ હા હા. એ કઈ બદામ નથી રહેવા દેતા મારે. આમાં કઈ ખાતર બાતર નાખ તો બદામ આવે ને. બધું મારે જ ન હોય કરવાનું, કઈ બધું ધ્યાન દેવાનું. આ નાખી દેતા તો તાણા છે બધું. સાચી વાત છે, નાખી દે આલકોર ખાતર નું આવે ને, એકાદો તગારો અહીંયા નાખી દેવું. બીજું હું તને શું કહું, ઘરનો બકાલો ખૂટી ગયું છે, તમે ખેતરેથી આવો તો લેતા આવજો. હા તે હું મારથી હવાણું ન હવાણું. હા તે રીંગણા ટમેટા બીજું શું લાવ? ટામેટિયું કેવી છે? સારી છે? હા મસ્ત ઓડાવડા લાલ લાલ મસ્તી ના છે. હા તો લેતા આવજો, ટામેટી લેતા આવજો ને મરચી ખૂટી ગઈ મરચી લેતા આવજો. આજે દાળ ભાત બનાવજે, બીજું શું. હા તો સારું. અને હું તને શું કહું હા કે તારો બાપુજીનો ફોન હતો, શું કહેતા? તારી મોટી બેન તબિયત સારી નથી. અરે ર આ એને પગમાં ઓલી ગાંઠ થઈ હતી ને, હા એ ફૂટી ગઈ. ઓય માડી, તે બિચારાને ઓપરેશન આવ્યું. હું તને કહું ફોન કરી લેજે ખાલી, આમ તો આપણે જવા હે નહીં, પણ આટો નહીં જાવું પડે, જાવું તો પડે છે ને. ખોટું ન લાગે તરત જ તે કહે મોટા બાપુ કે સોડી તું તો હારે ગઈ જમાએ આવતા નથી ને તુંય ઘર ભૂલી હા. પણ હું તને શું કહું, 2 દી પછી આપણે જઈ આવશું, અત્યારે ખાલી ફોન કરી દેજે ને સંભાળીને કે હવે તબિયત પાણી કેવી છે ને સારું લાગે. પૂછી લે તો તમે પૂછી લીધી તબિયત? હા તો સારું, હું કરી દઈ ફોન. બીજું હું આદિ સવારના ક્યાં ફરતા હતા? કામે તો જઈને મારા. હવે સાંભળો, હું તમને એક વાત કહું છું. આ તમારા બાપુજીને છે ને મૂકી આવો ઓલા ઘરે. બાપુને અહીંયા જ રહેવું પડે ને, કેવી વાત કરે તું? ત્યાંથી મોટા ભાઈ કાઢી મૂક્યા, જાય ગયા બિચારા. હા તો મારે બધું કરવાનું. અહીંયા આખો દિવસ મારી મગજની પથ્થારી ફેરવી નાખે છે.
5 મિનિટે ચેન નહીં લેવા દેતા. 5 મિનિટે ચા જોઈએ છે. તો આ એમાં ચા ખાંડ બધું મફત આવે છે અને ગેસ બળે એ અલગ. હવે ગઢું માવતર છે અને એને ચા પાયા કરવાની હોય એટલે ઈ બીજું કાંઈ મગજમારી ન કરે, શાંતિથી એનું કામ કર્યા કરે, બેહે ને બીજું શું કરે. આ તો કલાક હોય, 1.5 કલાક હોય, 2 કલાક હોય. આ તો 5 મિનિટ થઈ નથી કે આવ્યા નથી. ચા બનાવી દો, ચા બનાવી દો. આટલું ખોટું ન બોલ, માપે મેરે બોલ તો કે સારું લાગે. હા તો તમે છે ને કાલે ઘરે રહેજો, બરાબર ને? જોજો. મારે શું કામ ઘરે રહેવું? હવે તું જે મગજમારી કરે છે ઈ થાય એમ નથી, અને મોટા ભાઈને મારે મોઢું બતાવવું નથી. ત્યાં જાઓ મોટા ભાઈને કહેવા જાઓ, લ્યો કે ભાઈ બાપુને રાખો, બાને આપો. આ કઈ વારો તારો કરવાનો છે એ બધો? હા તો એને કર્યો છે ને વારો તારો, એટલે કરીએ છીએ. તો તું જાય ને, પણ તું કહી જા કે બા હા, લાવો હું બાને. બોલાવી. હા તો તું જાજે, બાને જઈને કહી આવજે ને કે બા હાલો મારી અરે બાપુને અહીં મૂકતો જાય, આંગળી પકડીને જાય ને બેને આમ બદલા બદલી કરીને વહી આવો. કઈ ઢીંગલા પોતલાના ખેલ હોય એમ કરે છે. તો તું આ બધું લઈને આવે છે, હું લઈને આવ્યો? તમને મારો જ વાંક દેખાય છે, 100 વાતની એક વાત. તો વાંક તમારો દેખાય તમે કરો એટલે, બાકી ન દેખાય. આ તો તમને 5 મિનિટ ચા તે બધું હેરાન કરે એ નહીં દેખાતું. હવે ભાઈ થોડોક દિવસ હાંચવી લે, ઓલાને હજી વહીવટ કરવા દે ને, જમીનનો બહુ વહીવટ કરવો છે ને આગળ બધું રેડી થઈ જાય ને પછી હું કહી દઈ, બધાને જવાબ દઈ દે. બાપુને કહી દે શા માગ ન કરતા, હું કહી દઈ છે બાપુ શા છે ને તમને દિવસમાં 3 વાર મળશે, સવારે, એક બપોરે, એક રોંઢે, બસ. 4 વારની 5 વાર બનાવવા રેડી છું હું. મને કોઈ વાંધો નથી, પણ 5 મિનિટ એમાં કંટાળી જાય માણસ. ને આટલું બધું હોય ને તો કાલ ઘરે રહીને તમે કરજો. મારે કાંઈ કરવું નથી. તમે બનાવી દેજો ચા. તને અને તમારે કઈ કામ ધંધો તો છે નહીં ગામની પંચાયતનું રખડવા સિવાય. તો તારે શું કામ છે બીજું? હા તો મારે કઈ કામ જ નથી ને, વાંધો નહીં. હું કાલે તમારું કામ કરી, તમે મારું કરજો, બરાબર? તો બાપુએ શા માગી પાસે આપી અત્યારે? આપી જોઈ ને, એમ? માણસ છું ને હું. વાહ, તમારે જેમ એટલી વધી તે હાવ. હું બોલે એ કાંઈ ખબર પડતી નથી મને તો, બગ 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 કર્યા હાથ કરે. તારે છે ને મગજમારી ન કરવી, શાંતિથી રહે અને શાંતિથી જીવવા દે. આટલી મગજમારી ઓછી છે મારી પાસે કે તું આ નવું નવું લઈ આવ્યા છો. નવું એટલે મારું જ દેખાય તમને? આ મોટા ભાઈની મગજમારી પૂરી નથી થઈ તે તારી શરૂ થઈ જાય. એ એકવાર પતી જવા દે, કઈ નાની એમથી વાત નથી, મોટી વાત થઈ ગઈ છે હવે. અત્યાર લગી નહોતી ખબર પડતી મોટી વાત છે એમ. હું કરું એ મોટી વાત. રસ્તો કર્યો એને, બાજુવાળાને કીધું ને ત્યાંથી રસ્તો પાડીને હવે ત્યાંથી હાલે છે, પણ મેં ન હાલવા દીધા. હું કહું ને એમ કરીને રહું. તો વહીવટ કરવા ગયા હતા મને લઈ ગયા હતા નહીં ને? પણ તારે કામ નું હતું હે? બોલાવ્યા હાથ પાડ્યા તો ખબર નહીં હું કામ કરતી હોય, કાને બેરા કરીને બેઠી છો. અવાય નહીં હારવાર. હવે અત્યારે એમ કે મને કીધું હતું કે મારા આમંત્રણ કંકોત્રી આપવાની, ઘાલ તો ઉતાવળથી દોડ્યા ગયા હતા. 5 મિનિટ નહોતું ખમાતું ને? મારથી ન ખમાય, 5 મિનિટે ન ખમાય. અને તને જો બાપ કેવું ખમાય છે? બારે જેમ કરવું એમ કરું, અને તને જો ન પોહાતું હોય બાપુને લઈને જા ને એ ઘરે, હું નથી જવાનો. અને જાઓ કહીએ તમે. હું કેમ જાઉં? શરમ નહીં આવતી તમને? મને કહો છો તે? તો તને શરમ નથી આવતી? મને કહેશો બાપુને હું એમ મને કહું? શું આવે? હા શું મારે કાંઈ કેવું નથી. બાપુ રહે અહીંયા, ત્યાં કોણ અદલા બદલી કરવા જાય? આમ જો આને આપણે જ્યારે હોય ને ત્યારે બાતતા જ હોય છે. શાંતિથી સમજાવું ને તો એમ કરો. અરે ભાઈ એ નથી સમજે એમ, બાપુને નથી રાખવા માંગતા એટલે જ કાઢી મૂક્યા. બા તો કામે કરે, તારે એ જ જોતું છે. બા અહીંયા આવે ઢહડાટ કરે, તારે શાંતિથી એ બેરાને બેહીને આરામ કરાય. હું ને બા બે મળીને કરશું. તમે બાને અહીં લઈ આવો, બાપુને મૂકી આવો ને. એ હું વિચારું છું. વિચાર્યા જ કરશે. હે રામા ભીર હાશ. આ છે ને આ ડોહી મને તો ઝપસ પૂરા નહીં થાય કોઈ દી. બા આ કોની માનતા કરવા બેહી ગયા? કોની માનતા કરવાની હોય? કામ ઊભા થાવ ને, રહોડામાં જાવ, મારે જાવું વાડીએ. રોટલા ઘડી નાખો બે ત્રણ. થાય કે હું તો આ વાડો આખો ઢવડી કરું. હમણાં ખાવાના? તો વાડીએ નહીં મારે ભાત લઈને જવું જોઈએ. અને ગાડી એક પણ સોકડીમાં ઠામડાની ભરી છે આખી, ઉટકી નાખજો, હું વાડીએ જાઉં પછી. એ જ બરાબર, એ જ દિવસ રહી ગયેલા છે મારા. મારા ક્યાં દિવસ રહી ગયા છે? તમારા એ દિવસ રહી ગયા છે તો મારી ઉંમર થઈ તો સમજાય ને. એટલે પણ તો ઉંમર થાય તો આરતી ઉતારું તમારી. એક માણસ તમને ખવડાવવું પડે તો ભારી પડે છે, એટલું એ નથી થતું તમારથી. તે પણ ખવડાવ્યા છે તમને, ક્યાં ઘરમાંથી કાઢી મૂક્યા? કાઢ્યા જ નતા, બાપાને તો કાઢ્યા, તમારે કાઢી મૂકો. બાપાને કાઢ્યા ને તો આપણે કહેવાય આપણી પરજાને.
કે એટલો બધો વેતેકનો ઝીબડો ન રાખે. ઝીબડો કાબુમાં રાખીને તો કાંઈ નો વાંધો આવે. તો અહીંયા હાંસવાના જતા બે ગઢિયાને. કોઈ બધા હાચવેલા જ છે, આ દેખાય જ છે. આ જીબડો અમારો નહીં, જીબડો તમારો એ જુઓ. એનું નથી કહેતી, તમારા છોકરાનું કહું છું. તો પછી એને નો કાંઈ કહીએ કે ઈ એટલો બધો વિફરેલો છે, એમાં અમારો શું વાંક છે? તો પછી એકને તો એને હાંસવા પડે ને. હાસવે જ ને, ગયા જ તો રહીએ છે તમને ને. નથી હાંસવતા? પણ આ જતી ઉંમરે મા બાપને છૂટા કરવા પણ એ હેલું થોડું છે. અમે આખી ઈ જિંદગી હેલું ભેગા એને શું હોય? રહ્યા. તમે મને પાઠ ભણાવવામાં બરોબર છે બા? મારો મગજ છે ને ફાટવા મળે છે ઘરનું બધું કામ કરી કરીને. તમારે ખાલી કેવું છે આમ રહોડામાં છે ને રોટલા મને ટીપી જો ને એટલે હું ઓલાને દઈ આવું ભાત વાળીએ. થોડી વાર ખમ ટીપું છું, એટલી બધી ધાર નહીં પાર. જોયું? ક્યાંયથી ઓછા ઉતરો એમ નથી તમે એકઈ બાસી તમ તારે. તો નહીં ઉતરે ને. ખબર જ છે. કર્યું ત્યારે બહુ કર્યું, હવે ક્યાંથી ઉતરે ઓછા. હા તો હારું. જ્યારે ઘડો ને ત્યારે મને કહેજો બરોબર? હા. અને જો મોડું થાય ને તો હું કહી દે કે તમારા બાએ રોટલા ઘડવા મોડું કરે. હા તો કઈ હા, નહીં, બસ. ખાય પછી મારો દીકરો. ખબર છે કે મારી માથી હવે જેમ થાય ને એમ જ કરે ને. ઉંમર થઈ કે નહીં. તો માને અહીંયા બેઠા બેઠા જપ કરવા છે મારા નામના. અમારી જિંદગી તો તમે લોકો ધૂળ ધાની કરી નાખી. અમે નથી કરી, તમે અમારી જિંદગીને બરબાદ કરી. અમે તો- અત્યારે અમારે જિંદગીના જીવવાના સમય છે. એમાં એ તમારો છોકરો એ મારી હારે હડિંગા લે ને તો બાકી હતા તો તમે. છોકરો ડીંગા લે, હવે બેવને હરકું તો દીધું છે, પછી તો અમે શું કરીએ. આ જો ઓલો બાજુવાળો વિનુ કાકો હારો કે એને હાલવાનો રસ્તો દીધો ખેતરમાંથી, નકર કોણ દે એટલો બધો? તે હારી વાત છે ને, એને દીધો તો. એ તો અમે બધા હારે સંબંધ હારા રાખેલા ને એટલે તમને આટલા બી કામમાં આવે છે. આ સંબંધની ખબર છે અમને. આ સસુંદરો એકય તમારો છે ને ઈ નથી માનતો. જો એ- એનો રસ્તો દીધો ને તે આને દીધો અમને. પણ એવી એ છે જ એવો પહેલેથી બચપન નાનપણથી એ મારો છોકરો જિદ્દી છે. તેનો હું એટલે એનું હકવી નાખવાનું. નકતી હકવતા અહીંયા ઓરી હલગે છે, ઓરી જીવ બળીને રાખ થઈ જાય છે. કેમ જીવવું એ નથી સમજાતું. એના કરતા તો ભગવાન લઈ લે ને તો એ સુખેથી એની ગોદમાં જઈને હુઈ જઈએ. તમે છે ને કાળો કકડાટ બા કરવાનું રહેવા દો. ત્યાં રોટલા ખાવાનું ટાણું છું છે. તમે રોટલા ઘડી જો ને સારું મોઢું રાખીને દાંત કરતા કરતા તો હું ભાત દયાવું વાળીએ ને તમે ખાઈ લો ઘેરે. અને પછી બે ઘડી હુઈ જાવ અને હુઈ જાવ. ઓલો એકલો એકલો વાળીએ કામ કરે છે, એની પાસે તમારે જાવું કે નહીં તાણાસર? હે લ્યો બા, કેમ અહીં બેઠા થાકી ગયા? હા હા થાકી ગઈ. તો પણ આટલું કામ ઢળો થાકી જ જાણે. આમ જો તો ખરી તડકો કેવો છે. શું કરે, નસીબમાં લખ્યું હોય તો કરવું જ પડે ને. દહેડા નસીબમાં હોય તો દહેડા કરવા જ પડે ને. અરે બા, નસીબ તો બહુ સારા જ છે તમારા. હાથે કરીને તમે એવું માનો છો. કાંઈ નથી એવું. કેવા સારા નસીબ છે. જો ને કેટલું બધું છે તમારે. શું ઉપાધિ છે? તે બધું અમે ભેગું કર્યું ને આપ્યું દીકરાઓને, એ જ ઉપાધિ છે. એના કરતાં ન હોતે ને રરી ખાતે ને મજૂરી કરીને તો ખબર પડતે કે કેમ જીવાય. આ તો દીધું ને ગાંડા બહીના અમને બે ધની ધનિયાને છૂટા કર્યા. બા તમે ઉપાધિ ન કરો. તમે એક વાત કહું, ખોટું ન લાગે તો? હા બોલ ને. તમને ત્યાં ગમે છે? ગમે કે ના ગમે, રહેવું તો પડે જ ને. ભાભી યારે આમ તમે એટલું બધું કેવા છે કરવા? ઈ કા? બધા હારા છે, હું જ એક નથી હારી. અરે બા તમે તો બહુ સારા છો. તમે કેટલું ધ્યાન રાખો. અત્યારે ભાભીને જો તમે આ કંઈ કામે નથી કરવા દેતા. અત્યારે આ બધું તમે ઢળાવા કાળા તડકાનું. તો કરવું તો પડે જ ને. તમારે જેવું કોને બા મળે? અમે બહુ નસીબવાળા છીએ, તમે અમને મળ્યા. તો તમે અમને મળ્યા ને અમે તમને મળ્યા. તું કાં રહેશે, હું કાં રહું છું? હા તો એવું ન થાય કે તમે અમારા હારે રહો? તારી હારે રહી એમ હા, મારો દીકરો સમજશે. હું શું ને, હું નથી તમારી દીકરી. મારા દીકરાએ તો કાઢી મૂક્યા. તમારા દીકરાએ ભલે કાઢી મૂક્યા, હું તમારી દીકરી જ છું. હું લઈ જાઉં. હાલો તમે અમારા રહ્યો. ભલે ને બા, હું તમારી દીકરી અવડી મોટી જ બેઠી છું. હાલો, તમને કોણ ના પાડે છે ને હું જોઉં છું. હા તે હારું. લઈ જા જા. ઊભી થા, હટ હાથ પકડ અને પોટલું તો તાર હું તૈયાર કરી દઉં. બાનું હાલ કપડાં ભરીને લઈ જા તું. તાર ઘેર તને ખબર તો પડે કેમ હસવાઈ ડોહી નહીં.
સડાઈસો બેઠી બેઠી તે શરમ તો કર થોડી ખાલી. એ હું કઈ સડાવતી નથી બરાબર તો વળી હું આ બધું ખાલી વાત સાંભળતી કરે છે અમે આ કહેતી હતી હું આ ઊભી ઊભી બધું સાંભળતી હતી કે તમને ભાભી આરે ફાવે કેવા છે કે હે તો તું એટલી બધી હારી છો તો લઈ જાની જાની પાટે પૂંછે ખબર પડે કેમ કરાઈ. લઈ જા એટલો બધો પાવર ન કર બરાબર છે બીજું કાઈ નથી ના ઘરના કામ કરવામાં હાથ ઘહાઈ જાય છે એટલે તાર લઈ જવાસ બાને લઈ જા તું તાર જા ઉપર જા. અને હા જો થાકી જાન કંટાળી જાન તો મૂકવા નહીં આવતી પાછા માણાના પેટની વને તો મારા પેટની જ શું બાન જોયું ને કેવડો જીબડો કરે છે તમારે હારે એવું જ કરતી હશે ને તો શું કરવાનું કાં જાઉં તમે કઈ કઈ ન હેકો કહું ને કહેવાની રીતે તો હું કઈ બધું થોડું સાંભળી લઉં. આની કરતા હાલો આની માથાકૂટ મૂકો કેવી છે કેવી બોલતી હતી તમે આટલું બધું ઢહડો એટલું કરો છતાં તમને આવી રીતે કરે હાલો ગયું તે લે અમાર ઘરે રહેજો હાલો હાલો કાઈ ઉપાધિ નથી કરી અમાર હારે વયા હાલો ઓ ભગવાન હાલો ઊભા થાઓ હમણાં તો ઉઠવાની તકલીફ પડે ને બેવાની તકલીફ પડે. ઓ માં ધીમે ધીમે હાલ હે ભગવાન લઈ આવી હતી હા કેમ છો બા શાંતિ શ્વાસ ચડી ગયો ધીમે હલાય ધીમે હાલું તો પણ હમણાં મારી તબિયત સારી નથી રહેતી. અરે રે રે આ તબિયત નું હું કરવું એટલે કેવું છે મને તો સારું છે સારા છે ને તબિયત પાણી હાયલા રાખે કેમ અચાનક અત્યારે અહીંયા આવો ખેતરમાં ભેગી થઈ તો કે હાલો હાલો ઘરે હાલો. તમને જોઈને તબિયત સારી થઈ ગઈ બાની હા બા કેવો મલકાઈ જ નહીં કેવો મલકાઈ ગયા હા મોઢું ચડાવીને બેઠા હતા બાપુ કેટલા હરકમાં આવી ગયા જો અરે તો થાય જ ને સારું શું સારું કેટલા દી પછી મળ્યા તો પછી એવું જ ને. આ તો મળાય ને બાર રોજ બાપુ હા બોલો તો હાલો હવે તમે રજા લ્યો કેમ હું રજા લેવા લે તમને શું લાગ્યું તમે હરખમાં આવી ગયા કે હવે બા અહીંયા રહે એમ વરખમાં જ આવી ગઈ ને અહીંયા બધા સાથે થઈ જાય બે તો પછી બા તો અહીંયા જ રહે હા તો તમને એમ છે કે તમે અહીંયા રહો એમ તો ના 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 તમારા મોટા ભાઈ ત્યાં જવાનું છે તમે નીકળો શું વાત કરી તું બેટા હા બા અહીંયા રહેશે ને તમે ત્યાં આટલો ટાઈમ ત્યાં હતા બા કે નહીં એટલે આ લઈ આવી બાને એટલે બા અહીંયા આવ્યા એટલે તમારે ત્યાં જવું પડે કે નહીં ખાલી જગ્યા પૂરવી પડે કે નહીં આમે બાપુ તમને ત્યાં વધારે ગમે છે ભાભી હારે ના ના મને બધા અહીં ગમશે અહીં ગમશે અમે બે સાથે જ અહીં જશું અરે ના ના બાપુ સાથે ભેગું નહીં થાય જુદા કોને પાડ્યા તમને મોટા ભાઈ તો મોટા ભાઈ ભોગવે તમારે ત્યાં જવાનું છે ઠેરો તૈયાર કરો મોટા ભાઈ જુદા પડ્યા તો હવે તું પણ હવે ભેગા થયા તો તું કેમ જુદા હા પડ્યા? લેવા આવી ગયા જો હા સ્વાગત છે તમારું અમારા ઘરમાં તો સ્વાગત જ હોય ને અને તમે બાને લઈ આવ્યા તો સારું રાખો બા અને બાબુજી બેયને. હા કેમ કે અમે તો તમને સામે આવીને કહેવા આવ્યા જ નથી કે તમે આને લઈ જાઓ ને આને ન લઈ જાઓ. ઓ બા આ લોકોને સમજાઈ દો જરાક તમારા છોકરાઓને ઓ એ કાઈ નહીં એ બીસડી તમારી પાસે રાખો બરોબર છે તમારી બાઈ દોઢ ડાઈ થઈને આવી હતી બાને લેવા મેં કીધું તું. એ ધોળી ભાભી આ ઘર અમારું છે એટલી બધી બાંગડું નાખવાની જરૂર નથી તમને કહી દઉં છું ને આખું આમ અમને કરીને મારી વાત નહીં કરતા તો આ તારી બાળીને કહેવાય ને લઈ નો જાય લઈ ગયા તો હવે બાપુને ઉપાડો અત્યારે લગી લઈ ગયા તા ને તો પાછા મૂકી જાવ બાને. બાને હું કામ મૂકી જાય બા અત્યાર સુધી તમારી ભેગા હતા હું કામ આ ધોળી ભાભીને કામ ન કરવું પડે એટલે એ જ દુખાવો છે એ હાટું તો એને બાને હા એ તો તમારી બાઈડીને પોતાનું કામ કરતા ગાંઠા વળે ને એટલે બાને લઈ ગઈ કે આમ ફનસ લઈ ગઈ. કોને કોઈને ગાંઠા નથી વળતા આ બાપુ હવે તમારી ભેગા રહે વારા કર્યા છે ને તમે સરવું તો હવે તમે ભોગવો વારા નથી કર્યા સાલું ખાલી ભાગ જ પડ્યા હતા. ભાગ તો પાડ્યા હતા આવી રીતના મા બાપને આ ઉંમરે તમે નોખા પાડ્યા શરમ આવી જો મોટા એ શરમ તો તમે આવી જોવે. તમને આવી જોઈએ તમે પડ્યા અમે મેં નહીં કીધું નોખા પાડ્યા હતા. આપણે નોખા પાડવાના જ નથી હવે ભલે ભેગા રહ્યા હા, ને હા તો લઈ જાઓ એ જ હું કહું છું તમારી તમારી વાળી બાઈ લઈ ગઈ. લેવા આવી થી અમે નથી મોકલા બરોબર અને તમને એટલે જ. લઈ આવે છે કે બાને ને બાપુને ભેગા રાખવા તો રાખો ભેગા અમારે નથી રાખવા ભેગા તો તમારી બાઈ હું કામ લેવા આવી તો બાને અમારે નથી રાખવા અમારે નથી રાખવા. એમ થોડું હાલતી નું હોય છે તો જો એમ. ચૂપ શાંત. આ હું માયનું છે આ મા બાપનું લઈને તમે બજાર બેઠા છો કે મા બાપને વેચવા બેઠા છો કઈ સમજાય છે કે નહીં તમને લોકોને પણ બાઈ કઈ કઈ બાન છે કોઈ બોલતું નહીં એક પણ શબ્દ નહીં ચૂપ બિલકુલ ચૂપ અમે તમને લોકોને આના માટે મોટા કર્યા કે જ્યારે અમારી ઉંમર થાય ત્યારે તમે અમારા ભાગલા કરો ને અમારી ઉપર આટલો બધો જુલમ ચીકાવો કે કામ કરો ને આમ કરો ને ખેતરે જાઓ ને
મારું બાપના ઘરનું તો અમે બે ભેગા નહીં. અમારે કોઈ દીકરા નહીં જોઈએ, કોઈ વહુ નહીં જોઈએ. અમે કાંઈ વાંધો નહીં બા. હા, તમારે નાનું મોટું પૈસાની જરૂર હોય ને તો કહેજો, ભલે ને રે. પગે લાગ્યા. તમે આજથી આમ સમજી લેજો કે હવે તમારા મા બાપ આ દુનિયામાંથી ગયા છે જ નહીં. આજ પછી અમારું મોડું જોવા એ તમારે આવવાનું નથી. અમે મરી જઈએ ને તો અમારી અર્થીને હાથે તમારે નથી લગાવવાના. બાપ શાંત પડી જાઓ. સહન નથી કરવાની. હવે બહુ સહન કર્યું, હવે સહન કરવાની શક્તિ નથી. એટલે તમારે બે અમારા મોંમાં પાણી રેડવા નથી આવવાનું ને અમારે અગ્નિદાહ કરવા પણ નથી આવવાનું. અમે અમારી રીતે જીવશું ને અમારી રીતે મળશું. ચાલો. બાપા બા આ બધું છે ને આના કારણે થયું છે. જો આના કારણે જ થયું છે. હવે અહીંયા ઊભી છો હું, હાલ અહીંયા એક બે લીટે ન ઊભું રહેવાય.